જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના પુણા ગામમાં આંગણે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજજીની આજ્ઞાથી બ્રિગેન્દ્ર પ્રસાદજી મહારાજના લાલજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ સુરત દ્વારા પુણા ગામ શહેરના પ્લાઝાના સામેના મેદાન ખાતે શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બ્રિગેન્દ્ર પ્રસાદ મહારાજ હરિભક્તોને વિશેષ આશીર્વાદ આપ્યા હતા. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપની નોટિફિકેશન્સ મળતી રહે. સ્વામિનારાયણની કૃપાથી વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ સુરત મંદિરમાં બિરાજમાન નારાયણ મુનિ દેવના સાનિધ્યની અંદર પરમ પૂજ્ય લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ સહ દિવ્ય શાકોત્સવનું આયોજન થયું છે. આ પ્રસંગે જે ભક્તોએ તનમન ધનથી સેવા કરી છે અને હજારોની લાખોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી અને આ પ્રસંગમાં હાજરી આપી છે, એ બધા ભક્તો માટે અને આના જે દર્શન કરે છે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી બધા ભક્તો માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ સર્વનું મંગળ કરે અને સર્વને સુખ્યા કરે. સૌને મારા હેતુ જય સ્વામિનારાયણ.